સીતારામ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે જવાનું છે આપણે તળાજાના ડુંગરે, એટલે જાવી તળાજાના ડુંગરે અને એબલસી વાળાનો થોડો ઘણો ઇતિહાસ પણ આપણે જાણીશું. આપણે તે પિક્ચરમાંથી થોડો ઘણો ઇતિહાસ જાણેલો છે. જોવા એબલસી વાળાનું પૂતળું છે. જય વીર એબલસી વાળા. જય માતાજી. તળાજાના એબલસી વાળાનો છે ને બહુ જૂનો ઇતિહાસ છે અને સારો છે. વીર એબલસી વાળા આમ નથી કહેવાતા, કેમ કે છે ને એક વાણિયો છે ને એને વરસાદ બાંધી દીધો. 7 વર્ષ સુધી છે ને કાળ પડ્યો હતો. પછી એબલસી વાળાને ખબર પડી ને ત્યારે એ હરણને ગોતતા ગોતતા જંગલમાં જઈને એ હરણના શિંગડે જે દોરો બાંધ્યો હતો ને મંતરેલો, એ દોરો છોડ્યો અને પછી વરસાદ એકારે 7 વર્ષનો એકારે વરસાદ પડ્યો હતો. તો એ તે વાણિયાને છે ને એને ક્ષમા કરી દીધું. એવા દાનવીર અને શું કહેવાય ક્ષમા દયાળુ રાજા હતા એબલસી વાળા. અને એમાં તે ઘટનામાં છે ને એબલસી વાળાને બહુ ટાઈટ લાગી ગઈ હતી. વરસાદ પડ્યો ને એટલે બેભાન થઈ ગયા હતા. તે એ સમયમાં એક સારણનો નેહડો હતો ને ત્યાં એ રાજાનો ઘોડો એને લઈને પોગી ગયો હતો. એ ઘોડા પર જાણે એક સારણાય હતા ને એને ભાળ્યો, એટલે ઘોડામાંથી હેઠા ઉતારીને એનો છે ને સારવાર એ સમયમાં જે થઈ એને કરી મહેનતથી. એક માં ને એક બેન ની ઘોડા છે ને એને હાચવા એબલસી વાળા અને હાજા કર્યા. અને ભાનમાં આવ્યા ત્યારે એને કીધું કે બેન, તે મારો જીવ બસાવ્યો છે, તારે જે જો એ માંગ મારી પા, હું તારે એ કે જોતું એ કે અરે એ કે ભાઈ કે તો મારું એ કે અતિથિ ધર્મ લાજે કે માંગુ થોડી એ કે હું કાંઈ મારે એ કે કાંઈ નથી જોતું એ કે હાલો એ કે ઉભા થઈને રોટલા ખાઈ લ્યો. એમને હાસવીને પછી છે ને મેકલા કાંઈ નહીં બેન કે છે ને તું આવી ને તો તળાજે આવી તારા ગમે એ માંગવું જ પડશે મારી પાસે. ગમે તારે એ કે મને યાદ કરજે તારા ભાઈને એ કે જે જોવે ને એ મને કહેજે એ કે. પછી થોડાક દી પછી છે ને એનો જે પતિ બહાર ગયેલો હતો ને દુકાળ પડ્યો હતો, એટલે એ ગાયું સરાવા બહાર વહી જતો. અહીંયા પાણી ને એવું નહોતું, એટલે પછી વરસાદ પડ્યો એમ ખબર પડી એટલે એ પાછો આવી ગયો નેહડે. અને આવ્યો પાછો એટલે મેળવા આ માને આ સારાણ માને. પછી આજુબાજુના લોકો હતા ને એને વાત કરી કે તારા ઘરે કોઈ પુરુષ આવ્યા હતા, એટલો સમય રહ્યા હતા. એ બેને કઈક વાતમાંથી એમાં કઈક ડખો થઈ ગયો ને એટલે કેતા આમ ને તેમ શું છું હશે. એ પછી એ કે તું એવી કઈ શંકા ન કરતા હોય કે મેં તો એ કે ધર્મ હાંસવો હતો ને એ કે આવ્યાથી એબલસી વાળા હતા ને એનો એ કે મેં જીવ બચાવ્યો હતો. એ કે મરણની સ્થિતિમાં હતા એટલે એ કે મેં એક સારણાય તરીકે એ કે મેં છે ને એની મદદ કરી અને જીવ તો કર્યા થાય કે ઠીક એવું છે. પણ તોય ઓલા પતિ માયના એનો પતિ હતો એ માયના નહીં, એટલે ક્રોધમાં બોલાઈ ગયું કે મારું સતીત્વ જો હાસવું હશે તો એ કે જે મારી પર આંગળી ઉઠાવશે એને કોઢ નીકળશે એમ. એના પતિને એવો કઈક રોગ થઈ ગયો હતો ને એ રોગનો કાંઈ ઈલાજ નહોતો. બધે સારવાર ઘણી કરાવી પણ કાંઈ ઈલાજ છો નહીં. પછી એને માતાજીને પ્રાર્થના કરી હતી ખોડિયારમાં ને કે હાય હવે કંઈક તું મને રસ્તો સુજાડ. પછી માતાજી એને સપનામાં આવીને કીધું કે 36 ગુણ વાળો હશે ને તું એનું લોહી રેડીશ ને એટલે એને નખમાય રોગ નહીં રહે એમ. એવો તો કે મારે ક્યાં પુરુષ ગોતો, બધે સારવાર કરાવી આયુર્વેદ વાળા પાસે ઘણા પાસે પણ કાંઈ ફેર પડ્યો નહીં. પછી એબલસી વાળા પાસે એ કે હું અહીંયા પગી તો એ કે મળતી જાવ એમ. અને બરોબર એબલસી વાળાના છોકરાના લગ્ન થતા હતા અને આવીને ત્યારે મળીને બે ભેટી પડ્યા અને રોવા મળ્યા. એ કે કાંઈક છે બેન, શું છે, જે દુઃખ હોય મને તું કહી દે એ કે નથી કહેવાય એવું. પણ પછી બધી વાત કરી કે આવી રીતે છે ને હાજુ થાય એમ છે નહીં. એ કે 36 ગુણ વાળા હોય ને એનું લોહી રેડું ને તો મારી માએ એમ કીધું કે એનો નખમાં રોગ નહીં રહે. અરે કે બસ એટલી જ વાત છે કે લાય તરવાલી કે મને એ કે માણસો બધા એ કે 36 ગુણ વાળો કે છે, લાય મારું મસ્તક કાપીને આગળ એ કે લોહી ચડાવી દો. કે ત્યાં તેટલી વારમાં એનો છોકરો આવે કે બાપા ઉભા રહી જાવ કે મારામાં પણ તમારું ખૂન દોડે છે કે આ બલિદાન દેવાનો વારો મને આપો કે દુનિયા પણ જાણે કે બાપ કરતા બેટો સવાયો છે એમ. એટલે એના બાપાએ છે ને એના હાથેથી એના છોકરાનું બલિદાન આપી દીધું અને લોહી ચડાવ્યા એની માતાજી એના હાથેથી. એવું હતું એબલસી વાળાનું પરિવાર ને એબલસી વાળા સારાણા એના પતિ હાજા થઈ ગયા. પછી એને એની પત્નીને કીધું કે મારા હાટોથી એટલી જિંદગી બલિદાન થાય છે કે અને આ હવે મરતો પડ્યો રે, તારામાં જો સતીત્વનો ચમત્કાર એટલું બધું હાસું હોય તો તારી માને પ્રાર્થના કરીને આને જીવતો કર. અને પછી એમ કહેવાય છે ખોડિયારમાં એ જીવતો કરી દીધો છે, જીવનદાન આપી દીધું છે એવું ફિલ્મમાં બતાવે છે. પછી આપણને આગળ બહુ નથી ખબર. અહીંથી જોઈ લો સભાવારનો નજારો, સવાર જગ્નેશ્વર મહાદેવનું મંદિર.
આપણા અહીંયા તળાજામાં ભગત નરસિંહ મહેતાનો પણ ઇતિહાસ છે. નરસિંહ મહેતાની જન્મભૂમિ તરીકે ઓળખાય, કેમ કે નરસિંહ મહેતાનો અહીંયા જન્મ થયો હતો અને એનું અહીંયા મોહાળ હતું અને મૂળ છે ને એ જુનાગઢના હતા. અને પેલા એમ કહેવાય કે તળાજાના ડુંગરા પર એક ભોંયરું હતું, એમાંથી ભગત નરસિંહ મહેતા જુનાગઢ સુધી નીકળી જતા અને આવતા. અને ગોપનાથમાં એણે તપસ્યા કરી હતી અને મહાદેવને પ્રસન્ન કર્યા અને આશીર્વાદ આપ્યા કે મારે રાસલીલા જોઈ છે. અને પછી ભગવાન કૃષ્ણ એને આખી રાસલીલા બતાવી હતી. એલા હજી ઉભા રહેજો, એબલસી વાળાની ગુફા જોવાની બાકી છે. હાલો અહીંથી નીચે ઉતરવાનું છે. આપણે જવાનું છે એબલવાળાની ગુફાએ. અહીંથી જવા હે નહીં જવાય, એબલવાળાની ગુફા નીચે છે. કાંઈ નહીં, અહીંયા આવ્યા છે એ તો જોતા જ આવી. અહીંયા હું છે. વાહ, જોઈ લો અહીંયા ભાઈ પાણીના ધોધ પડે છે. અહીંથી તો બારો બહાર નીકળાઈ જાય એટલે અહીંયા નથી જવું, પાછા વળવી આપણે એબલવાળાની ગુફાએ જવાનું છે. આ માથે જૈન મંદિર છે. જો આ ગુફામાં પાણી ભર્યું છે. મિની ગિરનાર હો ભાઈ, આપણો તળાજાનો ડુંગરો. જો ઝાડવા વધી ગયા છે ભાઈ ચોમાસાના કારણે. ભર બપોરે અહીંયા આવ્યા. એબલસી વાળાની ગુફા અઘરી પડી જવાની છે. હવે આવી એબલસી વાળાની ગુફા. આ ગુફામાં શું છે? કાંઈ નથી. જોઈ લો, આપણે આવી ગયા છીએ એબલસી વાળાની ગુફાએ. એબલ મંડપ, વીર એબલ વાળા. જય માતાજી. અહીંયા પેલા અમે ડુંગરે આવતા ને તો એમ કહેતા કે અહીં કંઈક રૂપિયાનો સિક્કો ચોંટી જાય. હવે એ કઈ જગ્યાએ છે એ તો યાદ નથી રહ્યું, પણ એ બધું હવે ખોટું છે. 30 નંબર ગુફા. બડી મોટી ગુફા છે, કેમ બનાવી છે જો. પેલા એમ કહેતા કે આપણા બાપ દાદા જૂના ગઢિયા છે ને, એ અહીંયા ડુંગરો બગીચે દાદરા કોતરવા આવતા જ્યારે એક ખાલી શું કહેવાય તો એ સમયની દાડી તો ખાલી લોખંડની સાકી આવે ને ગોળ વિંધાવાળી, એવું આપતા.
હા, એબલસી વાળાની ગુફા છે. એબલસી વાળા ઉપર તો જૂનું આપણું ગુજરાતી ફિલ્મ પણ બની ગયેલું છે. વીર એબલસી વાળા, ઈ વીર એબલ વાળો. હાલો તો હવે સીતારામ બધાને એબલસી વાળાની ગુફા જોઈ લીધી છે ને હવે આપણે ઘરે જ આવી છીએ. ભર બપોર છે, તડક્યો અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમી આવી. અહીંયા તો કઈ જવા દેતા નથી ઉપર ટોચ સુધી. તળાજાનો નજારો પણ જોરદાર છે ભાઈ, એકદમ. હાલો તો હવે હેઠે ઉતરી જાય છે. ડુંગરો જોઈ લીધો છે અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરી રાખજો અને આમને આમ સપોર્ટ કરતા રહેજો. હવે આગળ બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધીમાં જય સિયા રામ બધાને.